ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જલસા ચાલે છે જિંદગીમાં? બસ એ જ કરવાનું ભાઈ, લહેર પાણી જલસા કરવાના અને ભણવાનું ફિઝિક્સ મસ્ત મજાનું. જુઓ ભાઈ, આજે જોઈશું આપણે કણોના બનેલા તંત્ર માટે કુલ રેખીય વેગમાન, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. ભાઈ, આ દરેક વસ્તુ આપણે 5મા ચેપ્ટર ગતિના નિયમોમાં જોયેલી છે. અહીંયા આપણે એનો ફરી અભ્યાસ કરીશું. ખાલી ફરક એટલો જ હશે, ત્યાં કણ માટે લાયા હતા, અહીં કણોના બનેલા તંત્ર માટે આપણે લાવવાનું છે. ઓકે, જુઓ, સૌથી પહેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમજાવી તંત્રનું કુલ રેખીય વેગમાન સમજાવો. ધ્યાનથી જોજો ભાઈ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમજાવવાનો છે અને એની ઉપરથી કુલ રેખીય વેગમાન તંત્ર જે છે એનું સમજાવવાનું છે. સૌથી પહેલા જોજો, n કણોના બનેલા તંત્ર માટે ભાઈ કણોના દળ જોજો, m1 m2 m3 અપ ટુ mn છે, તેમના સ્થાન સદિશો અનુક્રમે r1 r2 r3 અપ ટુ rn હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનો શું ભાઈ? સ્થાન સદિશ. કઈ રીતે લખાશે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ? તમે એને RCM લખી શકો અથવા કેપિટલ R લખી શકો. આનું સૂત્ર શું હતું ભાઈ? ગઈ વખતે શીખ્યા હતા આપણે, m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ પ્લસ mnrn અપોન, ભાઈ એનું કુલ દળ તમારે જોઈએ છે તો m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn થાય. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. જુઓ, એનું સૂત્ર લાયા. હવે આપણને ખબર જ છે કે છેદમાં જે તમને દેખાય છે ભાઈ, m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn, એને તો કેપિટલ M કહેવાય. કેપિટલ M શું છે ભાઈ? તમારા તંત્રનું કુલ દળ છે. જોજો, કેપિટલ M શું છે? તો કે તંત્રનું કુલ દળ. સાંભળજો, આવું લેતા તો આની જગ્યાએ તમે કેપિટલ M લઈ લો, કેપિટલ M ને સામે આપી દો તો કેપિટલ M ઇન્ટુ R લખાય. જમણી બાજુ શું થશે? જોજો, m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ પ્લસ mnrn. ખબર પડે છે? ચલો ભાઈ, આનું આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લઈ લો. તો આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા જોજો શું થશે ભાઈ? ભાઈ આપણે વેગ લાવવો છે ને, એટલા માટે સમયની સાપેક્ષે વિકલન લેતા જોજો,
તો ભાઈ એ સમયની સાપેક્ષે તમે વિકલન લો. ડાબી બાજુ જોજો, એમ અચળ કૂદીને બહાર આપણે દળ અચળ લઈએ છીએ ભાઈ dr/dt. જોજો m1 અચળ કૂદીને બહાર તો dr1/dt થઈ જાય. ચલો m2 અચળ કૂદીને બહાર તો શું થઈ જાય? drn/dt થઈ જાય. પ્લસ અપ ટુ પ્લસ mn અચળ કૂદીને બહાર drn/dt થઈ જાય. બી ખબર પડે છે. જુઓ ધ્યાનથી ભાઈ, આજે તમને dr1/dt દેખાય છે એ શું છે? જ્યાં dr1/dt ને શું કહેવાય? v1 કહેવાય. અને v1 શું છે ભાઈ? તમારા પ્રથમ કણનો વેગ થયો. શું થયો ભાઈ? પ્રથમ કણનો વેગ. એ જ રીતે ભાઈ dr2/dt, અહીંયા 2 છે ભાઈ. ભાઈ dr, ભાઈ તમે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન લો તો એનો મતલબ એને વેગ કહેવાય. તો આ v2 શું છે? તમારા બીજા કણનો વેગ. આવડે? અને એમ કરતા કરતા ભાઈ તમે સમજો, આ drn/dt આવે. ચલો drn/dt શું થશે ભાઈ? vn લખાય. અને vn શું થઈ જશે ભાઈ? n માં કણનો વેગ. ભાઈ ખબર પડે છે? તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ, અને છેલ્લે જુઓ, આ તમને જે dR/dt દેખાય છે એ બીજું કંઈ નહીં, એને કેપિટલ V અથવા VCM વડે દર્શાવાય. VCM એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આવું કહેવાય. સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો હવે ડાબી બાજુ શું લખાશે? જુઓ, તમારા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર આવી ગયું. એમ કેપિટલ V આવ્યું. કેપિટલ V અથવા VCM લખાય. જમણી બાજુ જુઓ શું થઈ ગયું? m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ mn vn. શું થયું જુઓ ભાઈ? જ્યાં m1 v1 ને શું કહેવાય? p1. ભાઈ m ઇન્ટુ v ને શું કહેવાય? વેગમાન. તો એનો મતલબ કે આ પહેલા કણનું રેખીય વેગમાન છે. ભાઈ p1 શું છે તમારું? પ્રથમ કણનું રેખીય વેગમાન. એ જ રીતે m2 v2 શું છે ભાઈ? p2 છે. અને p2 શું આવશે ભાઈ? તમારું બીજા કણનું રેખીય વેગમાન. p2 શું છે? બીજા કણનું રેખીય વેગમાન. બીજા કણનું રેખીય વેગમાન. અને એમ કરતા કરતા mn vn શું લખાય? pn લખાય. pn એટલે n માં કણનું રેખીય વેગમાન. n માં કણનું રેખીય. તો ભાઈ શું થયું જુઓ, આ m1 v1 m2 v2 ભાઈ ટાઈમપાસ વાળી થિયરી જ છે, કંઈ છે જ નહીં એવું કહીએ તો ચાલે. તો ભાઈ જુઓ, તમારું સૂત્ર m કેપિટલ V દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર m1 v1 ને શું કહેવાય? પહેલા કણનું વેગમાન, બીજા કણનું વેગમાન અપ ટુ n માં કણનું વેગમાન. ભાઈ જુઓ, આ બધાનો સરવાળો કરો ભાઈ, તો જ્યાં ભાઈ આ p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ અપ ટુ પ્લસ pn બરાબર p લખાય. ભાઈ કેપિટલ P શું છે? તંત્રના, ભાઈ આખા તંત્રનું કુલ રેખીય વેગમાન છે બરાબર તંત્રનું કુલ રેખીય વેગમાન.
અલ્યા ભાઈ જુઓ તમે ભાઈ, તમારું સૂત્ર શું આવ્યું? આ તો પી બરાબર એમવી જ આવ્યું ભાઈ. પી બરાબર એમવી. ઓહો હો. એનો મતલબ કે આ બીજો કોઈ જ ફરક નથી ભાઈ. આ વી એટલે વીસીએમ કહેવાય. એનો મતલબ શું થયો? આ તમારા તંત્રનું કુલ રેખીય વેગમાન લાયા. જુઓ શું લાયા? તંત્રનું કુલ રેખીય વેગમાન. આની વ્યાખ્યા લખવી હોય તો આવી થાય. જોજો, તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકારને તંત્રનું કુલ રેખીય વેગમાન કહે છે. તંત્રનું કુલ રેખીય વેગમાન કહે છે. ખબર પડી? તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકારને શું કહેવાય? તંત્રનું કુલ રેખીય વેગમાન કહેવાય. ભૂલતા નહીં ભાઈ. એનું એ જ સૂત્ર આવ્યું, ખાલી પેલું એક કણ માટે હતું. આ બહુ જ બધા કણોથી બનેલા તંત્ર માટે છે. ટોટલી ટાઈમપાસ થિયરી છે. આપણને ખબર છે, ખાલી વિકલન કરીને અલગ અલગ ખાલી બધું લખીને બતાવવું પડે ભાઈ, બીજું કંઈ જ નથી. અને એ જ રીતે જોજો હવે ભાઈ, કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો. ચલો ભાઈ, બીજો નિયમ સાબિત કરવો છે. પાછું ભાઈ આપણે આ પદ ઉપર આવી જઈએ. ચલો, આજે લાયા હતા કણોના તંત્રનું વેગમાન. ચલો એની ઉપર પાછા આવી જઈએ. એ સૂત્ર પાછું લખો. જુઓ, mv બરાબર જમણી બાજુ શું છે? જોજો, m1v1 પ્લસ m2v2 પ્લસ અપ ટુ પ્લસ mnvn. બરાબર આવું છે ભાઈ. જોજો ધ્યાનથી ભાઈ. આ કોનું સૂત્ર લાયા તમે? તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ચલો ભાઈ, આનું સમયની સાપેક્ષે વિકલન લો. હવે ચલો ભાઈ, સમયની સાપેક્ષે વિકલન લેતા શું થશે? જુઓ, ચલો ડાબી બાજુ ભાઈ એમ અચળ કૂદીને બાર. વી નું શું થશે ભાઈ? ડીવી બાય ડીટી. જમણી બાજુ m1 અચળ કૂદીને બાર. v1 નું શું થાય ભાઈ? dv1 બાય ડીટી. હા, ચલો m2 અચળ કૂદીને બાર. v2 નું શું થશે? dv2 બાય ડીટી પ્લસ અપ ટુ પ્લસ mn અચળ કૂદીને બાર. dvn બાય ડીટી થાય. આવું જુઓ ધ્યાનથી ભાઈ. જ્યાં આ dv1 બાય ડીટી શું કહેવાય? પ્રવેગ. ભાઈ dv1 બાય ડીટી એને પ્રથમ કણનો પ્રવેગ કહેવાય. ભાઈ વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે તો આ પ્રથમ કણનો પ્રવેગ થયો. પ્રથમ કણનો પ્રવેગ. ભાઈ dv2 બાય ડીટી શું થાય? પ્રવેગ. કોનો? બીજા કણનો પ્રવેગ. ભાઈ આ બધા રેખીય પ્રવેગ જ કહેવાય. અને એમ કરતા કરતા dvn બાય ડીટી લખો તો શું લખાય? an લખાય. અને an એટલે શું થાય? એનમાં કણનો પ્રવેગ. જોજો ધ્યાનથી. તો જુઓ અહીંયા અગત્યની વસ્તુ ભાઈ. અને આ અગત્યની વસ્તુ જુઓ, આ ડીવી બાય ડીટી ને શું કહેવાય? ભાઈ આ ડીવી બાય ડીટી એટલે
દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહેવાય. તો જોજો, જ્યાં dv/dt બરાબર શું લખાય? કેપિટલ A લખાય ભાઈ, અથવા એને ACM લખાય, ACM. અને ACM એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. ધ્યાનથી સાંભળજો ભાઈ, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જો તમારે લખવો હોય તો આવી રીતે લખાય. સાંભળજો. હવે તેનો મતલબ તમારું સૂત્ર શું થયું? m ઇન્ટુ કેપિટલ A. જુઓ જમણી બાજુ, ધ્યાનથી જુઓ ભાઈ, m1a1 પ્લસ m2a2 પ્લસ m3a3 અપ ટુ પ્લસ mn an લખાય. જુઓ ભાઈ, જ્યાં આ m1a1 ને શું કહેવાય? m1a1 એટલે f. ભાઈ માં f થાય કે નહીં? f એટલે પ્રથમ કણ પર લાગતું બળ. પ્રથમ કણ પર લાગતું બળ. m2a2 શું થાય? તો કે f2. f2 શું છે? બીજા કણ પર લાગતું બળ. ભાઈ અગત્યની વસ્તુ, અને એ જ રીતે ભાઈ તમે લખતા જાઓ તો mn an શું થાય? f ઇઝ ઇક્વલ ટુ માં. તો શું આવે પાછું? fn. તો fn શું આવે ભાઈ? n માં કણ પર લાગતું બળ. શું ભાઈ? n માં કણ પર લાગતું બળ. આવડે ભાઈ? આ કિંમત મૂકી દો. જુઓ તો શું થઈ જશે? ડાબી બાજુ જોજો, ma બરાબર જમણી બાજુ શું થાય? જુઓ, f1 પ્લસ f2 પ્લસ અપ ટુ પ્લસ fn લખાય. ખબર પડે છે? બીજું એનો મતલબ આ જે f1 f2 f3 અપ ટુ fn છે એ બધાનો સરવાળો શું થશે? કેપિટલ F એટલે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. ભૈયા fn જે છે એ F એક્સટર્નલ આવશે. ભાઈ ખાસ ધ્યાન રાખજો, એક્સટર્નલ એટલે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ. તો એની જગ્યાએ તમે લખી કાઢો, તમારું સૂત્ર આવી ગયું. જુઓ, F એક્સટર્નલ બરાબર માં, અને એની જગ્યાએ ભાઈ આ તમારા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે, તમે ભાઈ dp/dt પણ લખી શકો. સમજ્યા? અને હજી mdVCM/dt પણ લખી શકો. VCM ની જગ્યાએ તમે કેપિટલ V લખી શકો. ભાઈ આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ દર્શાવે છે. ધ્યાનથી સમજો, આ F એક્સટર્નલ કેમ લખ્યું? ભાઈ જુઓ, n કણોનું બનેલું તંત્ર હોય ને, એમાં બે પ્રકારના બળો લાગતા હોય. એક છે આંતરિક બળો, બીજા છે બાહ્ય બળો. આંતરિક બળોમાં શું હોય? તો કે ભાઈ પહેલો કણ બીજા કણ પર અંદર જેટલું બળ લગાડે એટલો જ બીજો કણ પહેલા પર લગાડે. એટલે F12 અને F21 ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એકબીજાની અસર શું કરે ભાઈ? નાબૂદ કરી કાઢે. ડિસ્કેમ. એનો મતલબ શું ભાઈ? એકબીજાની અસર નાબૂદ કરે તો એની ઉપર અસર કોની રહે? બાહ્ય બળની. એટલે હંમેશા આપણે એક્સટર્નલ એટલે શું કહેવાય? બાહ્ય બળ. કારણ કે આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરે છે, માટે આંતરિક બળોનો સદિશ સરવાળો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ 0 થઈ જાય. આવડશે? હા. અને આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દર્શાવે છે. જુઓ, જે ન્યૂટનનો ગતિનો
બીજો નિયમ દર્શાવે છે. ગતિનો બીજો નિયમ દર્શાવે છે. નિયમ લખવો હોય તો શું આવે? જોજો, કણોના બનેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ લખવાનું નહીં ભૂલવાનું. કણોના બનેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. ફેરફારના સમય દર બરાબર હોય છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું? ડન ભાઈ. જુઓ, આ શું થઈ ગયું? કણોના બનેલા તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. ક્લિયર? જુઓ ભાઈ, આ તંત્રનું કુલ, ભાઈ આપણે જે ભણ્યા છીએ એ જ લાયા છીએ ભાઈ, આમાં કંઈ નવું નથી. ખાલી તંત્ર માટે છે એટલે સંજ્ઞાઓ લખવામાં ધ્યાન રાખવાનું છે. અને ભાઈ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી આપણે શું લાવીશું? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. હા, એ બી એનું એ જ છે ભાઈ. વેગમાનનું સંરક્ષણ થવું એટલે પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું રહેવું? સરખું. હા, આ ખાસ ધ્યાન રાખજો. શું કહે છે ભાઈ? જવા દઉં? चलो. किसी रोज तुमसे मुलाकात होगी, मेरी जान उस दिन मेरे साथ होगी, मगर कब न जाने ये बरसात होगी, मेरा दिल है प्यासा, मेरा दिल अकेला, जरा तस्वीर से तो निकल के सामने आ, मेरी महबूबा. जरा कोरोना से तू निकल के बाहर आ जा, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा. ओबला डी डी डी, ओबला डा डा डा, ओबला डू डू डू, what to do? ओबला डी डी डी, ओबला डा डा डा, ओबला डू डू डू, we love you. नहीं साने જોજો ભાઈ, આપણે પાછા આવી જઈએ ભાઈ મહેબૂબામથી, ભણવામાં ધ્યાન આલીએ તો ખાલી 2 મિનિટ મજા ભાઈ. આય થાકી ગયા બાપા, બોર્ડ સાફ કરતા કરતા જ. જોજો હવે ભાઈ, કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મેળવો. ચલો ભાઈ, કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાન
સંરક્ષણનો નિયમ. સંરક્ષણનો નિયમ સમજાઈએ આપણે ભાઈ. જોજો શું કહે છે. સૌથી પહેલા ભાઈ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શું થશે? તો કે F બરાબર, એટલે એક્સટર્નલ લખવું પડે. જોજો જમણી બાજુ શું થશે ભાઈ? dp/dt. હવે જોજો ભાઈ શું કહે છે અહીંયા, ધ્યાનથી સાંભળજો ભાઈ. આપણે કીધું તું એ પ્રમાણે શું? તો કે તંત્રમાં કણો વચ્ચે લાગતા આંતરિક બળો F ઇન્ટરનલ, INT એટલે ઇન્ટરનલ એટલે આંતરિક, EXT એટલે એક્સટર્નલ એટલે બાહ્ય. આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી કઈ રીતે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ જોજો, અસર નાબૂદ કરતા હોવાથી શું થાય ભાઈ? આંતરિક બળોની અસર નાબૂદ થઈ જાય કરતા હોવાથી ભાઈ તંત્ર માત્ર પરિણામી બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે. પરિણામી બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે છે. હવે સાંભળજો, જો તંત્ર પર પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય તો સિમ્પલ જોજો, F એક્સટર્નલ 0 થઈ જાય. અને જો F એક્સટર્નલ 0 થાય તો dp/dt 0 થાય. અને ભાઈ dp/dt 0 થાય, કોનું વિકલન 0 હોય? અચળનું વિકલન 0 હોય. માટે ભાઈ નિયમ શું થયો જોજો, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે. ખબર પડી? ભાઈ બાહ્ય બળ શૂન્ય હોય તો કુલ રેખીય વેગમાન અચળ રહે. જોજો ધ્યાનથી ભાઈ, જો F એક્સટર્નલ તમે 0 લઈ લો તો ડાબી બાજુ ભાઈ તમારું વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન 0 થઈ જાય. અને વેગમાનનું વિકલન 0 લો તો વેગમાન શું થઈ જાય? અચળ. અને વેગમાન અચળ છે એનો મતલબ શું? તો કે તંત્રનું પ્રારંભિક વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. ખાસ ધ્યાન રાખજો, તંત્રનું અંતિમ વેગમાન બંને સરખા જ થાય. ભાઈ આવું પણ પૂછાય છે કે જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એટલે કે વેગમાનનું સંરક્ષણ થતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ વિશે શું કહી શકાય? તો F એક્સટર્નલ શું થશે? જોજો,
એફ એક્સટર્નલ બરાબર એફ બરાબર માં થાય. હવે એફ એક્સટર્નલ 0 હોય તો દળ તો 0 હોય નહીં, તો કેપિટલ એ 0. કેપિટલ એ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તો 0 થાય. આ ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય તો, એમસીક્યુ એસક્યુમાં. અને એ જ રીતે ભાઈ એફ એક્સટર્નલ બરાબર શું લખીએ આપણે, ડીપી બાય ડીટી, પણ એમાં પી બરાબર એમવી લખો તો એમ ડીવી બાય ડીટી થાય. ફરી વખત, જો એફ એક્સટર્નલ 0 હોય તો દળ તો 0 હોય નહીં, તો ડીવી બાય ડીટી 0 થાય. ડીવી બાય ડીટી ક્યારે 0 થાય, જ્યારે વી અચળ હોય, અને વી એટલે આપણે શું કહીએ છીએ, અને વીસીએમ. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, પરિણામી બાહ્ય બળ 0 હોય, ત્યારે કુલ રેખીય વેગમાન અચળ રહે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 હોય અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો હોય, અચળ હોય. ભાઈ આ તમારો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ થયો. ભાઈ આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ હોય, એની ઉપરથી આપણને અલગ અલગ 3 નાની નાની થિયરી આપી છે કે જ્યારે રેડિયમ નું વિભંજન થાય ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમજાવો. જોજો, હવે એવું કહે છે કે ભાઈ ધારો કે આપણે રેડિયમનો પરમાણુ લીધો, જોજો એ સ્થિર છે પહેલા, તો એનો પ્રારંભિક વેગ 0 હશે. હવે એકાએક ભાઈ તમે સમજો એનું વિભંજન થયું, 2 ટુકડાઓમાં વિભંજન થાય. સાંભળજો, કમ્પલસરી 2 ટુકડાઓ રેડોન આરએન અને આલ્ફા કણ 2He4. આ કોણ છે, શું છે, એવું અત્યારે ચિંતા નહીં કરવાની ભાઈ. અત્યારે ખાલી આપણે એ ધ્યાન રાખવાનું કે જુઓ ભાઈ તંત્ર જે છે એ પ્રારંભમાં સ્થિર હતું, મતલબ કે રેડિયમ પ્રારંભમાં સ્થિર હોય, ભાઈ પ્રારંભમાં શું હોય, સ્થિર હોય, તો તેનો વેગ 0 હોય. હવે જ્યારે રેડિયમનું રેડોન અને આલ્ફા કણના સ્વરૂપમાં વિભંજન થાય, આલ્ફા કણના સ્વરૂપમાં વિભંજન થાય, ત્યારે બંને વિભંજન ટુકડાઓ શું થશે, કમ્પલસરી ભાઈ પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે, પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરશે, કે જેથી તેનું પરિણામી વેગમાન 0 થાય. ભાઈ તમે સમજો, પ્રારંભમાં વેગ 0 હતો, તો એનો મતલબ માટે વેગમાન 0 થાય કે નહીં, અને વેગમાન 0 હોય તો અંતિમ વેગમાન પણ 0 આવવું જોઈએ કે નહીં. અંતિમ વેગમાન ક્યારે 0 આવે, જ્યારે બંને કમ્પલસરી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો જ આ બંને એકબીજાની અસર શું કરશે, નાબૂદ, કે જેથી તેનું પરિણામી વેગમાન શું આવે, 0 બને. અને વેગમાનનું શું થાય, સંરક્ષણ થાય. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. ધારો કે રેડિયમ અચળ વેગથી ગતિ કરતો હોય અને પછી તમે સમજો એનું વિભંજન થાય, તો 2 ટુકડાઓ એવી જ રીતે ગતિ કરશે કે એનો પરિણામી વેગ જે છે, બંનેથી બનતા તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ લાવશો તો એ બંને એક જ દિશામાં આવશે, મતલબ
જે દિશામાં વેગ હતો એ જ દિશામાં આવશે. જો એ બી બતાવું. ધારો કે એવું વિચારો કે રેડિયમ જે છે એ આ દિશામાં ગતિ કરતું હતું એક્સ અક્ષ પર. તો ધ્યાનથી જુઓ, આગળ જઈને ધારો કે અહીંયા જઈને એનો વિસ્ફોટ મતલબ કે વિભંજન થયું. તો એક ટુકડો તમે સમજો આમ ગયો, બીજો ટુકડો આમ ગયો. ધ્યાનથી જુઓ ભાઈ, આ આલ્ફા કણ આ બાજુ ગયો, આ રેડોન આ બાજુ ગયું, પણ ધ્યાનથી જુઓ બંનેનો પરિણામી વેગ અહીંયા જ રહે. કહેવાનો મતલબ સમજાવું. જુઓ ભાઈ, આ પહેલાનો જે વેગ હતો એને સમાન સદિશ દોર્યો મેં, યાદ છે ને ભાઈ. આ બીજાનો વેગ હતો એને સમાન સદિશ દોર્યો. જુઓ પરિણામી વેગ કઈ રીતે શોધાય? બંનેના પુચ્છ અને બંનેના શીર્ષને જોડતો પરિણામી સદિશ. શું આવી ગયો? વેગ. ખબર પડી શું થયું? જુઓ તો વેગ ત્યાંનો ત્યાં જ આવ્યો, પરિણામી. ખબર પડી ને? સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી લાવ્યો. કહેવાનો મતલબ કે જો રેડિયમ તમારું અચળ વેગથી ગતિ કરતું હશે અને જો એનું ન્યુક્લિયર વિભંજન થઈ અને રેડોન અને આલ્ફા કણ બન્યા, તો એ બંનેનું વેગમાન એવી રીતે જ ગતિ થાય કે એનો વેગ ત્યાંનો ત્યાં જ આવે. ખબર પડી? એટલે એનો મતલબ શું થયો ભાઈ? જો રેડિયમ અચળ વેગથી ગતિ કરતા કરતા અચળ વેગથી ગતિ કરતા કરતા રેડોન અને આલ્ફા કણમાં વિભંજન પામે તો તંત્રનું પરિણામી વેગ પણ અચળ વેગથી ગતિ કરતો હશે. હવે આ ખાસ ધ્યાન રાખજો. થાય ભાઈ? જો એના પછી બીજો છે બાઇનરી સ્ટાર્સ. ભાઈ બાઇનરી સ્ટાર્સનો મતલબ, બાઇનરી એટલે ખરેખર બે કહેવાય. એટલે કે બે સ્ટાર્સ, તારાઓનું બનેલું તંત્ર જાણે કે કોઈ એક જ પદાર્થ તરીકે વર્તતા હોય, કોઈ એક જ પદાર્થ તરીકે વર્તતા હોય તો તેને બાઇનરી તંત્ર કહે છે અથવા બાઇનરી સ્ટાર્સ કહે છે. ભાઈ જુઓ, આવી રીતે ગતિ ચાલુ હોય, તમે સમજો આખો પદાર્થ ભાઈ સમજો એવી રીતે વર્તન કરે, બે કણોનું બનેલું તંત્ર, અહીંયા બે સ્ટાર્સ છે, બંને એક સાથે જ ગતિ કરતા હોય જાણે કે બંને પદાર્થો કોઈ એક જ પદાર્થ હોય, તો એવા તંત્રને બાઇનરી તંત્ર કહેવાય. ધારો કે તમે અહીંયા ઉપરના કોઈ બિંદુએ વેગની દિશા લાવશો ભાઈ અહીંયા, તો આ S1 પાસે આ બાજુ આવી, S2 પાસે ભાઈ વિરુદ્ધ દિશામાં છે. ભાઈ સમજો એનો મતલબ કે આવી રીતે તમારી ગતિ થતી હોય તો આ બિંદુએ જુઓ, આ S1 સ્થાન છે, S2 સ્થાન છે. ભાઈ શું થશે? બંને પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના. ખબર પડી? આમ રેખીય અને ચાક ગતિના મિશ્રણ સ્વરૂપે બાઇનરી સ્ટાર્સ ગતિ કરે છે. સિમ્પલ. અને જુઓ ભાઈ છેલ્લે, ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ અથવા રાસાયણિક બોમ્બ, પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ એકાએક વિસ્ફોટ પામે
ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમજાવો. તેના દ્રવ્યમાન કેન્દ્રનો શું સમજાવો ભાઈ? વેગ. ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય કોઈ પદાર્થ, સાંભળજો, ધારો કે ભાઈ આપણે પ્રક્ષિપ્ત ગતિ આપણને ખબર જ છે કે આ વાય અક્ષ છે, એક્સ અક્ષ છે. ધારો કે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતા કરતા આવી રીતે નીચે આવે છે. ભાઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા કરતા ધારો કે અહીંયા આગળ ભાઈ એનો વિસ્ફોટ થઈ ગયો. વિસ્ફોટ થઈ અને આ બધી બાજુ એના ટુકડા ભાઈ ફેલાઈ ગયા. તો એવી રીતે જ વિસ્ફોટ થાય, એ ટુકડાઓ બધી દિશામાં એવી રીતે જ ગતિ કરશે કે અહીંયા જોજો, ટુકડાઓના વેગની ગતિ આ જ દિશામાં હશે. ભાઈ ટુકડાઓના વેગની ગતિ એ પ્રક્ષિપ્ત પદાર્થ પર પરવલયાકાર માર્ગે જ ચાલુ રહે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. ભાઈ કીડી મકોડા જેવા નાના પદાર્થો માટે, તમારા મારા જેવા માણસો માટે, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, ઉપગ્રહો દરેક માટે સરખી રીતે આ નિયમ સાચો છે. કહેવાનો મતલબ એવો થયો કે જો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતા કરતા વિસ્ફોટ પામે તો તેના ટુકડાઓ નો પરિણામી વેગ પણ પ્રક્ષિપ્ત ગતિની દિશામાં જ હોય છે. પ્રક્ષિપ્ત ગતિની દિશામાં જ હોય છે અને પરિણામી દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ પરવલયાકાર માર્ગે હોય છે. પરવલયાકાર માર્ગે હોય છે. ભાઈ આ પ્રક્ષિપ્ત ગતિ થઈ અને પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ ભાઈ તમે સમજો, જો વિસ્ફોટ પામે એટલે આમ શું થયું કહેવાય ભાઈ? રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થયું કહેવાય. ક્લિયર? ભાઈ આપણે જે ભણ્યા હતા ને એની એ જ વસ્તુઓ ભણ્યા, કંઈ જ નવું નથી ભણ્યા ભાઈ. પરંતુ કણોના બનેલા તંત્ર માટે આપણે દરેકે દરેક વસ્તુઓ જોઈ. આવડશે ભાઈ? પાક્કું? જો આટલે રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ ગુણાકાર જોઈશું. એક વખત ફરી આપણે ચોથા ચેપ્ટર વખતે પણ ભણ્યા હતા, પણ અહીંયા ફરી એક વખત જોઈશું સદિશ ગુણાકાર. ઓકે, તો ચલો ભાઈ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर बाळको, ध्यान राखजो.